નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે બનાવવાના છે પાવભાજી। અમારા ઘરે જે રીતે અમે પાવભાજી બનાવીએ છીએ સેમ એ રીતે તમને પાવભાજી બતાવવાના છીએ। તો મિત્રો વિડીયો શરૂઆતથી અંત સુધી પૂરો જો, તમને પણ ચોક્કસ અમારી સ્ટાઇલની પાવભાજી ભાવશે। તો ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો પાવભાજી બનાવતા પહેલા આપણે એની સામગ્રી જોઈ લઈશું। મિત્રો અહીંયા આપણે એક નંગ ફ્લાવર લીધો છે નાની સાઈઝનો, એને આપણે આ રીતે મોટો મોટો કટ કરી લીધો છે। સામગ્રીમાં શાકભાજી જ છે મોસ્ટલી। હા, શાકભાજી જ છે। વટાણા છે, એક બાઉલ લીધા છે, એક બાઉલ આપણે કેપ્સિકમ સમારેલું લીધું છે, એક મોટો બાઉલ કોબીજ લીધી છે, ડુંગળી અને ટામેટું આપણે મોટું સમાર્યું છે, એને આપણે ગ્રેવી માટે સમારેલું છે, પ્યુરી। હા, પ્યુરી। બે મોટા નંગ બટાકા લીધા છે, એને પણ આપણે મોટા સમારી લીધા છે, બે નંગ રીંગણા લીધા છે, એને પણ આપણે મોટી સાઈઝમાં સમારી લીધેલા છે, આદુ મરચાની પેસ્ટ, એવરેસ્ટ પાવભાજી આદુ મસાલો, મરચા લસણ કે આદુ મરચા લસણ સોરી આદુ મરચા લસણની પેસ્ટ અને એવરેસ્ટનો પાવભાજી મસાલો લીધો છે। અહીંયા બટર છે, અમૂલ બટર અને ડુંગળી। હા, ડુંગળી છે ઝીણી ઝીણી સમારેલી, બે ડુંગળીઓ છે, મોટી ને ઝીણી। હા, ઝીણી છે, આપણે પાવભાજી જોડે હા સર્વ કરીશું ત્યારે। ઓકે, હવે આપણે જે શાકભાજી બાફવા માટે લેવાનું છે એ લઈ લઈશું। બટાકા મિત્રો અહીંયા હું મારી સ્ટાઇલથી બનાવું છું, એટલે હું જે શાકભાજી યુઝ કરું છું એ બધું તમને બતાવ્યું છે। તમને આમાંથી કોઈ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તમને કંઈક એડ કરવું હોય તો એ એડ પણ કરી શકો છો। કોબીજ, ફ્લાવર અને બટાકા, હા, રીંગણ, વટાણા શોધવા બહુ મુસીબત છે, પણ શોધી લઈએ છે। આ સીઝનમાં વટાણા, કેપ્સિકમ, ઓકે, કુકર જ ભરાઈ ગયું, એ તો બફાશે એટલે ઓછું થઈ જશે। હા, હવે આપણે એમાં પાણી એડ કરીશું। પાણી આપણે બહુ નથી લેવાનું, 1.5 ગ્લાસ લીધું છે આપણે પાણી। ઓકે, આ ડૂબે નહીં તો ચાલશે? હા, ચાલશે। ઓકે, હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 5 વિસલ બોલાવી લઈશું। ફાસ્ટ ફ્લેમ પર 5 વિસલ, એટલે આપણું શાકભાજી છે ને એકદમ સારી રીતે બફાઈ જાય। ઓકે મિત્રો 5 વિસલ થઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરી લઈશું। ઓકે, હવે કુકર ઠંડુ થાય ત્યારબાદ આપણે આગળની શું કરવાનું કાર્યવાહી શરૂ કરીશું। હા મિત્રો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે ખોલીને ચેક કરી લઈશું। ઓકે, મિત્રો આપણી પાવભાજી સરસ બફાઈ ગઈ છે। પાવભાજી શાકભાજી ડાયરેક્ટ બની ગયું, ભૂલ થઈ ગઈ બોલવામાં। આપણી શાકભાજી સરસ રીતે બફાઈ ગઈ છે, તો હવે આપણે એને મેશ કરી લઈશું। અને પહેલા આપણે અંદર જ કરી લઈશું ને? હા, અંદર જ કરી લઈશું। આપણે પાણી જોઈ લઈએ, પાણી આપણે થોડું કાઢી લઈશું, ઓકે, જરૂર પડશે તો આપણે એડ કરી લઈશું। હા, વધારે પાણી હશે ને તો એકદમ ધીલી ને એવી થશે, આપણે મીડિયમ રાખવાની છે। ઓકે, આટલું કાઢી દઈએ। હા, અહીંયા આપણે પાણી અલગ કરી લીધું છે, હવે આપણે મેસર વડે મેશ કરી લઈશું। આપણે કુકરમાં જ મેશ કરી લેવાનું છે, આપણે કઢાઈમાં નથી કરવાનું મેશ। હા મિત્રો, પણ પાવભાજી તો કઢાઈમાં જ બનાવવાની છે? પાવભાજી તો કઢાઈમાં જ બનાવવાની છે, અમુક કુકરમાં પણ બનતી હોય છે। ના, કુકરમાં નહીં બનાવવાની, આપણે કઢાઈમાં બનાવવાની। સરસ બફાઈ ગયા। સરસ બફાઈ ગઈ છે, એટલે જ આપણે વિસલ 1-2 વધારે બોલાવીએ ને તો આ રીતની સરસ બધી શાકભાજી આપણી બફાઈ જાય છે। મિત્રો આપણું શાકભાજી સરસ એવું મેશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હા, ખૂબ જ સરસ મેશ થઈ ગયું છે। હવે આપણે આને પાછું ગેસ ઉપર બંધ છે ગેસ, પણ સાઈડ ઉપર મૂકી દઈએ। હવે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લઈશું। પ્યુરી પ્યુરી પ્યુરી
નોટ ગ્રેવી. પ્યુરી કરી લઈશું. ઓકે, ભૂલી જવાય છે મને બોલવાનું. લગાઈ આપું તમને. ઓકે, પ્યુરી બનાવવા માટે આપણે એક મિક્સર બાઉલ લઈ લીધો છે. હા, એમાં આપણે કટ કરેલી ડુંગળી એડ કરી લીધી છે. ત્યારબાદ ટામેટા આપણે એડ કરી લીધા. હવે આપણે આની પ્યુરી તૈયાર કરીશું. આવડી ગયું. હવે આપણે એની પ્યુરી બનાવી લઈશું. હલતું જ નથી એને આમ હલાવ. હવે કરો. મિક્સર ખાલી જ પડી રહ્યું હતું. પહેલા ટામેટા નાખવાના હતા. એવું કરવાનું હતું. હા, ભૂલી ગઈ. આપણે ચેક કરી લઈશું. તૈયાર છે. આપણી પ્યુરી તૈયાર છે મિત્રો. મિક્સર સાઈડ ઉપર સ્વિચ બંધ કરી દેજો. લો, અહીંયા આપણી પ્યુરી તૈયાર છે. એને પણ હવે સાઈડ પર જ કરી દઈશું. થોડું ડેકોરેટ થઈ ગયું તેને સર્વ કરી લઈએ આપણે. ઓકે, હવે આપણે પ્યુરીને શેકી લેવાની છે, સાતરી લેવાની છે. સાતરી લેવાની છે. આપણે એક કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કર્યો. હવે આપણે કઢાઈમાં તેલ એડ કરીશું. આપણે શરદી થઈ ગઈ છે. તેલ કેટલું લીધું આપણે? તેલ આપણે 6-7 ચમચી જેવું લીધું છે. ઓકે, ગરમ થવા દઈશું આપણે એને. મિત્રો એક વસ્તુ ભૂલી ગયા, કાયમ દર ફેરી જે થાય છે, તેલની જોડે બટર પણ હા, નાખવાનું છે. બંને આપણે મિક્સ નાખવાનું થોડું, છે. હા, બટર એડ કરી લઈશું. નહીં, એકલું તેલમાં બનાવો તો પણ ચાલે. હા, પણ આપણે બંનેમાં હા, બનાવવાનું છે. આપણે બે યુઝ કરીએ છીએ. એટલે તમે એવું ના બોલો કે એ પણ નાખવાનું છે, એવું ના બોલો. આપણે નાખવાનું છે ને. અચ્છા, બીક લાગે છે યાર, તો ધીરે બોલો ને. હા, મેં શાંતિથી જ બોલું છું. ઓકે, ચલો હજુ ગરમ થશે. ગરમ થવા દો હજુ. ઓકે, તમે આરામ કરી લો. મિત્રો તેલ અને બટર ગરમ થઈ ગયું છે. હવે આપણે જીરું, એક નાની ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ હિંગ, ચપટી હિંગ નાખી દઈશું. હવે આપણે જે આપણી ડુંગળી ટામેટાની પ્યુરી છે ઓકે, એને આપણે એડ કરી લઈશું. ફ્લેમ ધીરી કરી દઈએ, ફટાકડા ફૂટે છે. હા, મિક્સ કરી દઈશું આપણે. ઓકે, બસ હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર સાતરી લેવાની છે. કેટલી વાર આપણે ગ્રેવીને સુગંધી આવે ત્યાં સુધી? મસાલો કર્યા વગર કેવી રીતે સુગંધ આવે? અને ગ્રેવી શેકાવાની તો સુગંધ ના જ આવે. તો 5-10 મિનિટ જેવું આપણે એને મીડિયમ ફ્લેમ પર 5 કે 10? 5. હા, ઓકે, તો 5 મિનિટ સુધી આપણે શેકી લઈએ. હા, આપણે વચ્ચે વચ્ચે મીડિયમ ફ્લેમ પર હલાવતા રહેવાનું છે એને. ઓકે, મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે પ્યુરીને શેકી રહ્યા છે. હવે આપણે એમાં મસાલો એડ કરી તમે લઈશું. કહો છો સુગંધ નહીં આવતી, મને તો આવે છે સુગંધ. હવે હું મસાલો કરીશ ને એ સારી રીતે શેકાઈ જશે ને પછી સુગંધ આવશે.
આની પણ જો આવે. હાથ દૂર રાખજો હો. એક મિનિટ. અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે કેટલી છે? 2 ચમચી. ઓકે. તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે લાલ મરચું પાવડર લીધું છે, ઓકે. એ પણ આપણે 2 ચમચી લીધું છે. 1 ચમચી હળદર, ધાણા જીરું લીધું છે આપણે 2 ચમચી. હવે આપણે એમાં એડ કરીશું પાવભાજી મસાલો. પાવભાજી મસાલો આપણે 3 ચમચી એડ કરીશું. ઓકે. ગરમ મસાલો તમે યુઝ કરતા હોય પાવભાજી મસાલો હોય તો પછી અંદર આવી જ ગયું ને ગરમ મસાલો? આવી જ ગયો, પણ આપણે બોલી દેવું પડે, મિત્રોને કહી દેવું પડે. સ્પેશિયલ મસાલો જ આવે છે, એમાં બધું જ આવી જાય. બીજું કંઈ નાખવાની જરૂર નહીં એક્સ્ટ્રા. હવે આપણે જ્યાં સુધી સુગંધ ના આવે, સ્મેલ ના આવે ત્યાં સુધી શેકવાનું છે. ઓકે. ઓકે. તમે ગભરાઈ ગયા. પછી આ નાખવાનું છે શાકભાજી આપણું મેશ હા, કરેલું. પછી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું આપણે. હું ભૂલી ગયેલા હે ને. ના, નથી ભૂલી ગઈ. વારે ઘરે ના ભૂલી જવું. થોડીક તો બદામ ખાઉં છું હું પણ. ઓકે. આપણે બધા મસાલાને, ડુંગળી ટામેટાની પ્યુરીને બધાને સારી રીતે શેકી લઈશું જ્યાં સુધી એની સ્મેલ ના આવે ત્યાં સુધી. ઓકે. મિત્રો, અહીંયા આપણો મસાલો અને ગ્રેવી બધું સારી રીતે શેકાઈ ગયું છે. સુગંધ પણ આવવા લાગી છે. સુગંધ પણ આ રાખી છે અને તમે જોઈ શકો છો સાઈડ ઉપર તેલ અલગ થઈ ગયું છે. તેલ બટર મિક્સ. હા, તેલ બટર મિક્સ અલગ થઈ ગયું છે. આ રીતનું થઈ જાય એટલે સમજી લેવાનું આપણી ગ્રેવી સારી રીતે શેકાઈ ગઈ છે. 5 મિનિટ જેવો ટાઈમ થયો. હા, 5 મિનિટ જેવું થયું છે. હવે આપણે જે આપણું પીસેલું છે, સોરી મેશ કરેલું વેજીટેબલ, શાકભાજી. ઓકે. એને આપણે એડ કરી લઈશું. પણ ચીની જરૂર પડશે. મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે જે વેજીટેબલ બાફેલું પાણી કાઢ્યું હતું ઓકે. એને લઈ લઈશું બધું જ. વેસ્ટ કઈ જ ના જવું જોઈએ. કઈ જ છે નહીં. રેડી દઈશું. એડ કરી લઈશું. રેડી નહીં દઈએ, એડ કરી લઈશું. હા. આપણે વેજીટેબલ, મસાલાવાળી ગ્રેવી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. છીક આવતી હતી જતી રહી. મસાલાની સ્મેલ આવી ને એટલે. વાંધો નહીં, છીક આવે તો ખાઈ લેવાની, કોઈ વાંધો નહીં. હા, પણ જતી રહી. બોલતી હતી, બોલવામાં છીક આવી, છીક જતી રહી. આપણે બધી સામગ્રીને મિક્સ કરી લીધી છે. થોડી વાર માટે આને આપણે થવા દઈશું 2 મિનિટ જેવું. ઓકે. મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી પાવભાજી રેડી થઈ ગઈ છે. હા. ગેસને બંધ કરી દઈશું. મિત્રો, અમારી ત્યાં કાશ્મીરી લાલ મરચું પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે. એટલે આજે અમે જે રેગ્યુલર નોર્મલ તીખું મરચું આવે છે એ લીધું છે. એનો કલર એટલો બધો નથી આવતો હતો, એટલે તમને કલર આ રીતનો થોડો લાગતો હોય. હવે આજે જ અમે જઈને કાશ્મીરી લાલ મરચું લઈ આવીશું. હવે આપણે મસાલાવાળા પાવ કરી લઈએ સર્વ કરવા માટે. બટર મને મસાલા. હા હા. ઓકે. હવે આપણે પાવને શેકી લઈશું. ગેસ સેટ કરી તવો. અહીંયા પાવ લીધા છે. વચ્ચેથી આપણે આ રીતનું કટ લગાડી લીધો છે પાવને. 3 જ લીધા છે હમણાં. 3 જ લીધા છે. બીજા પછી બનાવીશું. આ તો તવો મીડિયમ ગરમ થાય ને એટલે આપણે ફ્લેમ એકદમ ધીરી કરી દઈએ. ઓકે. કે ફાસ્ટ પર કરીશું તો આપણો મસાલો જે હોય ને બળી જશે. મિત્રો, અહીંયા અમે મસાલાવાળા પાવ કરીએ છીએ. તમે સાદા
સિમ્પલ બટરમાં શેકીને લેવા માંગતા હોય તો હા. લઈ શકો છો. હવે ફ્લેમ આપણે ધીમી કરી દઈશું. અમૂલ બટર, હા, તમે માખણ જે સાદું વ્હાઈટ હોય એ બી લઈ શકો છો. એ પણ લઈ શકો છો. અમે મોટા ભાગે અમે એ જ યુઝ કરતા હોઈએ છીએ. હા, સફેદ માખણ જે આવે એ. આપણે લાલ મરચું એડ કરીશું, અડધી ચમચી જેવું. અને આ છે થોડો પાવભાજી હા, મસાલો. પાવભાજી મસાલો લીધો છે. અને લીલા ધાણા. ભૂલી ગયા. ભૂલી ગયા. થોડા લીલા ધાણા આપણે લઈ લઈશું. ઓકે, મિક્સ કરી લઈશું બટર જોડે. આપણે ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે મિત્રો, ફાસ્ટ નથી કરવાની. ફાસ્ટ હા. કરીશું તો આપણો જે મસાલો છે એ બળી જશે. હવે આપણે બધા જ પાવને આ રીતે બટરમાં શેકી લઈશું. હવે થોડી ફાસ્ટ કરી છે આપણે ફ્લેમને. હા, મસાલા પાવ. મસાલા પાવ તમે સાદા લેવા માંગતા હોય તો સાદા બટરમાં પણ શેકીને લઈ શકો છો. હા, અમે પણ સાદા જ લઈએ છીએ મિત્રો, પણ આપણે સર્વ કરીએ ત્યારે હમ આ રીતના લેવા પડે એટલે અમે લઈએ છીએ. અહીંયા આપણા પાવ શેકાઈ ગયા છે. ઓકે, હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. અહીંયા આપણી પાવભાજી અને પાવભાજી સાથે જે આપણે પાવ લઈશું એ રેડી છે. હવે સર્વ હવે આપણે કરીશું. સર્વ કરી લઈશું. મિત્રો હવે આપણે પાવભાજીને સર્વ કરી લઈશું. પ્રથમ આપણે પાવ લઈ લઈશું. બે જ આવશે, બે જ મૂકી રાખો, વાંધો નહીં. ટ્રાય કરું મૂકવાની. નહીં, બે જ આવશે. હવે આપણે ડુંગળી ને ધાણા. પાવભાજી જોડે ડુંગળી ના હોય તો એક વસ્તુ હજુ પણ ભૂલી લીંબુ. ગયા. મેં ભૂલી ગઈ છું, લેવા જવું પડશે. ભૂલી ગયા. ડુંગળીમાં આપણે થોડા લીલા ધાણા કટ કરીને નાખેલા છે. ઓકે, હવે આપણે લીંબુ લઈ આવો ને પેલા. કટ કરેલું છે ના, તો લઈ પેલા આવો લીંબુ પહેલા. જોઈશે. ઓકે મિત્રો, લીંબુ લઈ આવ્યા છે, એને આપણે કટ કરી લીધું છે. ઓકે, લીંબુ લઈ આવ્યા છે. હવે સર્વ કરી શકો છો. હવે સર્વ કરીશું આપણે લીંબુ વગર તો પાવભાજીને. અધૂરી છે પાવભાજી આપણી. શું કરું, ભૂલી જવાય છે સરસ, મને. એકદમ મસ્ત સુગંધ આવે છે. એકદમ બહાર જેવી જ થાય છે મિત્રો. બહાર કરતા પણ મને ઘરની જ મજા આવે છે. બહાર હું ખાતો જ નથી. ઓકે, હવે હવે આપણે આમાં નાખીશું ઉપરથી થોડાક જ. એકદમ થોડા લીલા ધાણા. બસ. અને હવે આપણે નાખીશું લુક માટે આના જે બેસ્ટ વસ્તુ છે બટર. ઓકે, તો મિત્રો તૈયાર છે આપણી મારી સ્ટાઇલથી પાવભાજી. મિત્રો તૈયાર છે મારી સ્ટાઇલથી પાવભાજી. તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી સ્ટાઇલની પાવભાજી. મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.